મિત્રો, 2 દાયકા પહેલાંની આ વાત છે. ચાંદનો રઘુવંશી એક એવો ગુજરાતી જે લંડનની એક કંપનીમાં કર્મચારી તરીકે નોકરી કરતો હતો. તેમને વીરપુરના જલારામ બાપા પર બહુ જ આસ્થા હતી. એટલે તે પોતાની ઓફિસમાં જલારામ બાપાનો ફોટો રાખતો અને રોજ સવારમાં વહેલા ઉઠી ભક્તિભાવપૂર્વક તેમને વંદન કરીને અગરબત્તી કરતો. ગુજરાતીઓની એક અતિ સુંદર ખાસિયત છે. તેઓ દુનિયાના કોઈ પણ ખૂણે કેમ ના હોય, પણ પોતાના ધર્મનો દીપક કદી બુઝવા નથી દેતા. આપણા આધુનિક યુગમાં અને ટેકનોલોજીથી સુપરે પરિચિત હોવા છતાં પોતાની ગરવી અને અસ્મિતાઓને પણ વિરાસત નથી દેતા. એમાંય આ તો વીરપુરના જલાજીયા પરથી આસ્થા પોતાની પત્નીને પૂરા હોશ હવાસમાં બીજાને હાથમાં પ્રેમથી આપી દેતો એ માત્ર જલારામ જ હોઈ શકે, અને કોઈનું ગજું નથી. આમ આ ગુજરાતી પોતાના ઓફિસમાં રોજ સવારમાં જલારામ બાપાની પૂજા કરીને જ કામથી શરૂઆત કરે. આ વાતથી તેની કંપનીનો અંગ્રેજ મેનેજર ઘણીવાર હસી પણ ઉડાવતો. યુ ઇન્ડિયન્સ આર અ સચ સ્યુટી ઓફ. આ શબ્દો વૃદ્ધના પ્રાર્થના કરે છે. કોણ છે આ? તે અમારા ગોડ છે, જલારામ બાપા. ગુજરાતીનો જવાબ આપતો તે હેલ્પ કરે છે. મારી હા ગોરા ખખડાટ હસી પડ્યા. તેઓ આ ગુજરાતીની આવી આસ્થાની અમુજ નહોતી. આમ ચાલ્યા કરતું. એમાંનો વિશ્વ આખું મહામંદીના સમાટા આવ્યું. અમેરિકા તો આખું ભરગડાઈ ગયું. તેઓ કહો તો ચાલે, આ મંદીની અસર યુરોપમાં પણ થઈ ગઈ. લાખો લોકો બેરોજગાર બન્યા. ગંજાવાર કંપનીઓ બારણાઓ ખખાડ દેખાઈ. ઇંગ્લેન્ડમાં પણ મંદીનું લખું થઈ ગયું. પેલા ગુજરાતી રઘુવંશી જે કંપનીમાં કામ કરતો હતો તે કંપની પણ મંદીમાં ચાલી ગઈ. તે મંદીના સપાટા આવી ગયા. કંપનીને બહુ મોટું નુકસાન થયું. તે કેટલાક શેર ધૂળ ખાટા થઈ પડ્યા. કોઈ શેર હોલ્ડર ના મળ્યા. કંપનીને તાળા લગાવવા પડ્યા. આમાં વખતે એક દિવસ પહેલા મેનેજર ડૂબતો તરણું ચાલે ન્યાય ગુજરાતીના ઓફિસમાં આવ્યો. આવીને જલારામ બાપાને છતી સામે ઊભી કર્યો. તેમની છબી સામે ઊભો રહ્યો અને ગુજરાતીને કહ્યું, તું કહે છે કે તારા ગોડ તારી હેલ્પ કરે છે, ત્યારે આપણી કંપનીમાં મુશ્કેલીઓ છે તો મારી હેલ્પ કરશે? હા સર, શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક કરો તો એમની કૃપા કોઈ પણ સહહોદે સીમાડી જ નથી. નડતા ઈચ્છા મારે કેટલા પાઉન્ડ આપેલા પડશે? સર, તમારા પાઉન્ડનો ભૂખ્યો નથી. ધેર તમારા વીરપુરના જવું પડશે. એને બાપાના મંદિરનું શ્રીફળ અને અગરબત્તી ધરવા પડશે. એનાથી વધુ કશાય નથી કરવાનું કે જરૂર નથી. તો ગુરુ મેનેજર આવી વિવિધ વાતમાં અચંબિત થયું અને ખુશ પણ કારક. આમાં તેઓ ઝાઝો ખર્ચો કરવાની જરૂર ન હતી. મેનેજરે જલારામ બાપાનો ફોટો સામે 2 હાથ જોડીને માનતા માની. આ વાતને 2-3 મહિના વીતી ગયા. એણે જાણે જણિયાળના કાપ કૃપા ઉતરી કંપની ફરી એકવાર ધમધમાટ દોડવા લાગી. શેર હોલ્ડરો મળવાથી શેરો વેચવાઈ લાગ્યા. મેનેજર ખુશ થયો. આ વાત ગોડ ખરેખર માઉન્ટ બાઉન્ડ છે. હા, તેઓ પ્રે કરવાથી આપણી કંપની ફરી દોડવા લાગી. તેઓ આ કૃપા સર, પણ તે કરેલા વાયદા મુજબ હવે તમારે વીરપુર જવું પડશે. એકચ્યુઅલી હમણાં મારી પાસે ટાઈમ નથી. મેનેજરે જરાક થોથા વાળ્યો. આમે હવે ગરજ બચી ગઈ છે. અરે પણ સર, માત્ર 3 જ દિવસનું કામ છે. ઇન્ડિયામાં જવાનું. આખે બેટ મારી બેબી હમણાં ઇન્ડિયન ટૂર પર જવાની છે. તે જીદ લાગી છે અને આ ગોડના ટેબલ પર જવાનું કહી દીધું. તો ચાલશે? હા ચાલશે. મેનેજર પોતાની 20 વર્ષની જુવાન દીકરી વાત કરી. તું ઇન્ડિયા જા તો ભલે, પણ પહેલા તારે પૂરું કરી જલારામ બાપાની મંદિરે શ્રીફળ અને અગરબત્તી કરવાના છે. દીકરી અચંબામાં પડી ગઈ. દીકરીને કોઈ વાંધો ન હતો. ફ્લાઇટમાં તે મુંબઈ આવી. બપોર પછી મુંબઈથી રાજકોટથી ફ્લાઇટ પકડીને રાજકોટ આવી. ત્યાં સાંજનો સમય હતો. ઢળી મૂકી હતી. છોકરી રાજકોટથી વીરપુર જવા માટે વેરાવળ સોમવારથી વીરપુર થતી જતી બસમાં પકડી લીધી. સતત મુસાફરીના કારણે થાકી ગઈ હતી. બસ ચાલવા લાગી એવી જ તેને ઊંઘ આવી ગઈ અને વીરપુર ઉતરવાનું ચૂકાઈ ગયું. બસ પહોંચી વેરાવળ. અડધી રાતનો મલજાનો જુવાનીઓ છોકરી વેરાવળના બસ સ્ટેન્ડ પર આંટા મારતી લાગી. તેમને અંદાજ તો આવી ગયેલો હતો કે પોતાને પાછળ ઉતરવાનું હતું. તે બસ સ્ટેન્ડની પાછળ રહી ગયું છે.
છોકરી મૂંઝવણમાં મુકાઈ ગઈ અને રડવા લાગી. બસ સ્ટેન્ડમાં તેણે એક યુવાનને પૂછ્યું, આઈ વોન્ટ ટુ ગો વોશરૂમ. એટલે જલારામ ટેમ્પલ યુવાન સમજી ગયો. તેમણે યુવાને કહ્યું કે હું આગળ આવતા રહ્યો છું, તો ફરી તેમણે વીરપુર જતી બસમાં ચડવું પડશે. છોકરી ફરી બસમાં બેઠી. ભાગતી રાતના ચોકરે વાગ્યા હતા. સુમારે બસ વીરપુરના સ્ટેશન પર પહોંચી. થોડી વાર થોભીને છોકરી ઉતરી. વીરપુરના બસ સ્ટેન્ડ પર ગામની બહાર હોવાથી ત્યારે બધું જ સુમસામ હતું. છોકરી આવી સુમસામ જગ્યા ઉપર જોઈ ગભરાવા લાગી. ચારે બાજુ નીરવ શાંતિ હતી. એવામાં એક નજર એક રિક્ષાવાળા પર પડી. થોડે દૂર તે ઊભો હતો. છોકરીએ તેની પાસે આવી, આઈ વોન્ટ ટુ ગો જલારામ ટેમ્પલ. છટકાવાળો મલાવી જેવો જણાતો હતો. તેની આંખો જોતા જણાઈ ગઈ કે તેઓ લૂંચાઈ ભરી હતી. ઇંગ્લિશમાં બોલનારે વાક્ય તે પૂરે તો ના સમજી શક્યું, પણ એટલી ખબર પડી કે આ છોકરી જલારામ મંદિર જવા માંગે છે. તેણે છોકરીને સામે નજર કરી તો તેઓ દૂધ જેવો રૂપાળો ચહેરો જોયા, હાથમાં રહેવા સામાન જોયો. એના મનમાં લાલચ જાગી. એણે આ યુવતીને વિદેશી લાગી અને તેના પેટમાં પાપ જાગ્યું. સુમસાન અંધારે એકલી અજાણ યુવતી, એને શી ખબર પડે હું એને ક્યાં લઈ જાઉં છું. એ યુવતીને રિક્ષામાં બેસાડી અને કહ્યું, જેવી મોલાવીના પેટમાં જાગશે પાપ. અજાણવા યુવતીએ રિક્ષા બેસવા જાય છે. યુવતી ગભરાતી હતી. તે બરાબર એ જ વખતે પાછળથી છોકરીના હાથ કોઈએ ઝાલ્યો. યુવતી ચમકી. તેણે પાછળ જોયું તો માથે સફેદ દૂધ જેવી પાઘડી, અંગે કડિયું અને ધોતી, હાથમાં લાકડી રાખેલા એક વૃદ્ધ ડોસાએ તેને ઈશારોથી રિક્ષામાં ન બેસવા માટે સમજાવ્યું. છોકરી વૃદ્ધને જોઈ રહી. છોકરીએ કોઈ અદ્ભુત દેવતાએ પુરુષ લાગ્યો. કોઈ પણ જાણે કેમ, પણ તેને લાગ્યું કે આ વૃદ્ધમાંથી કોઈ દિવ્ય તેજના આવે છે. છોકરીએ એ વૃદ્ધની વાત માની અને તેના પ્રકાશ રેલાઈ રહ્યો હતો. છોકરીએ તેનો ઈશારો સમજી ગઈ. તેણે મલાવીને ઝાકરો આપ્યો. તેણે વૃદ્ધના હાથ પકડ્યો અને છોકરી તેની પાછળ ચાલવા લાગી. સતત સીતારામ 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 રડતા રડતા તેઓ વૃદ્ધ એક જ લયમાં ધીમે ધીમે છોકરીને ધારીને ચાલતો રહ્યો. તેણે ચાલના અપૂર્ણ લયને અનુભવી યુવતી સાથે હતો. લગભગ 15 મિનિટ અંતર કાપ્યા બાદ સામે જલારામ બાપાનું મંદિર આવ્યું. જલારામ મંદિર આગળ તેઓ આવી પહોંચ્યા. વૃદ્ધે મંદિરે તરફ ઈશારો કરીને આંગળી ચીધી. છોકરી સમજી ગઈ કે મંદિર પરિચિતમાં પહોંચી ગયા છે. હવે કોઈ પણ ભય ન હતું. અંદર તેની રહેવાની અને નહાવાની બધી જ વ્યવસ્થા મંદિરમાં જ હતી. કાર્યકારોએ કરી આપી હતી. સવારના પહોરમાં આરતી વખતે યુવતી તૈયાર થઈ. એક થાળીમાં શ્રીફળ, કંકુ, ચોખા, અગરબત્તી લઈને બધાની સાથે જોડાઈ ગઈ. બધા ભાવિ ભક્તો જેમ લાઈનમાં દર્શન કરવા ઊભી રહ્યા હતા. એવામાં તેની નજર મંદિરમાં રાખેલા એક ફોટા પર પડી. આ ફોટો જલારામ બાપાનો હતો. એક અંગ્રેજે પાડેલો એક માત્ર વાસ્તવિક ફોટો છે. તે હજી પણ વીરપુરના મંદિરમાં રહેલો છે. છોકરીએ ફોટો જોઈને નાડી નવાઈ લાગી. તેણે બાજુમાં ઊભેલા ભાવુક યુવાનને પૂછ્યું, આ જે ફોટામાં દેખાય છે આ વૃદ્ધ, એડ્રેસ હોય તો આપશો? મારે તેમને મળવું છે. યુવાન તેમની વાત સાંભળીને મરક હસ્યો. મેડમ, એ પોસિબલ નથી. વય વાટ આ માણસ મને રાત્રે બસ સ્ટેન્ડથી અહીં સુધી પહોંચાવી મારી મોટી હેલ્પ કરી છે. મારે તેમને થેન્ક યુ કહેવાનું છે. યુવતીનો અવાજમાં અગ્નિધર હતી. એ યુવાને કહ્યું, મેડમ, આ બાપા તો મરી ગયા છે. તે મૃત્યુ પામ્યા છે. તેઓ દાયકાઓ વીતી ગયા છે. રિયલમાં તો ઓ માય ગોડ, આ મારી ચૂકેલા માણસ મારી હેલ્પ કરી છે. અંગ્રેજ યુવતીએ હાથમાંથી થાળી પડી ગઈ અને આજ પહેલી વાર અનુભવ થયો કે ભારતના સંતો શું તાકાત હોય છે. આ દેશના સંતો કૃપા દુનિયામાં ગમે તે દેશના ગમે તે ધર્મના લોકો પર વરસે છે. મર્યા પછી માનવતાનો દીપક અખંડ રાખવાનો તાકાત છે. આ દેશમાં ભૂમિના જાગીયાઓનો મિત્ર અંત્ય ઘટનાઓ સત્ય ઘટનાઓ આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી નીચેલા લાલ કવરને બટનને દબાવી દો. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને
કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ, જય જલારામ બાપા લખવાનું ભૂલતા નહીં. જલારામ બાપાને તમારા ઉપર આસ્થા મળી રહે છે. જલારામ બાપા તમને બહુ પુણ્ય અને બહુ ધન આપે છે. મિત્રો, જો વિડીયોને સબસ્ક્રાઈબ ના કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જલારામ બાપા લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ બાપા. મળીશું નવા વિડીયોમાં, નવા એપિસોડમાં. જય શ્રી રામ.